હમણાં તમે જે વાત કરી હતી જગન્નાથ મંદિરના પ્રસાદની, તો ત્યાં ઘણી વખત સાયન્સ પણ ખોટું પડે કે 7 માટલાનું પ્રસાદ કરે. અને એ જે પૌરાણિક કથાઓની અંદર પણ લખેલું છે કે ભાઈ પહેલું માટલું છે, હકીકતમાં સાયન્સની દ્રષ્ટિએ જોઈએ તો નીચેથી જ્યારે હીટ આપીએ તો નીચેનું માટલા ઉપર પકવાન પહેલા બને. એ ઊંધું થાય છે. પ્રસાદ છે એ પહેલા બને, પછી ધીરે 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 નીચે. સાયન્સ શું છે? કેમ ને આટલું બધું સાયન્સ ખોટું પડે છે? Hey, lovely audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. જગન્નાથપુરી મંદિરમાં 742 ચૂલાઓ છે. ને કિચનમાં કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુનો યુઝ નથી. ને કોઈ પણ મશીન ચાલતું નથી. પાણી પણ કૂવામાંથી કાઢે છે. એ પણ સ્પેશિયલ જે પ્રસાદ બનાવતા હોય, એક પરંપરા છે. એ લોકો જ પ્રસાદ બનાવે. એક પરંપરા એ માત્ર ભગવાનને મંદિરમાંથી રથ ઉપર લઈ જાય. એક પરંપરા કે રથ ઉપરથી નગર ચર્ચા લઈ જાય. એમાં હરેક પરંપરા દ્વારા હરેક જગન્નાથપુરી મંદિરમાં લોકોની સેવા વેચાયેલી છે. પ્રસાદ બનાવવાનો પ્રસાદ તો કે 742 ચૂલા છે, પણ ત્યાં કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુનો યુઝ નથી. પાણી પણ ત્યાં કૂવામાંથી ખેંચીને લાવવામાં આવે છે. અને એક સાથે 9 માટલા કે જેટલા માટલા મૂકવામાં આવે એમાં સૌથી ઉપરનું માટલું એટલા માટે પાકે છે કારણ કે ત્યાં રસોઈ સાક્ષાત લક્ષ્મીજી બનાવે છે. ભગવાનનો પ્રસાદ હંમેશા લક્ષ્મીજી બનાવે છે. જેમ અત્યારે પણ તમે જોયું છે વૃંદાવનમાં પણ યશોદા મૈયા જે ભગવાનને ભોજન ખવડે રાધારાણીના હાથનું જ ખવડાવે છે. કારણ કે દુર્વાસાજીને આશીર્વાદ આપ્યા હતા કે હે રાધા, તારા હાથનું જે ભોજન ખાશે ને એ એકદમ દીર્ઘાયુ થશે. એ યશોદાને ખબર હતી. એટલે ભલે નંદ ભવનમાં રહેતા હતા, ગોકુળમાં રહેતા હતા યશોદા, પણ ટિફિન આવતું રાધારાણીના હાથનું. અને કૃષ્ણ આ તો બહારની યોજના છે, બાકી અંદરની યોજના તો રાધાના હાથનું જ કૃષ્ણ ખાય છે. એમ ભગવાન લક્ષ્મીના પતિ નારાયણ, વિષ્ણુ, ભગવાન જગન્નાથ જે ગણો એ પોતાની અર્ધાંગની લક્ષ્મીના હાથનું જ ખાય છે. એટલે માટે સાક્ષાત ભલે નિમિત્ત બને છે વ્યક્તિ, પણ સાક્ષાત ભોજન બનાવે છે લક્ષ્મીજી. એટલા માટે ત્યાં આધ્યાત્મિક ચમત્કારો થાય છે. અને આધ્યાત્મિક ચમત્કારમાં કોઈ ભૌતિક વસ્તુનો પ્રવેશ નથી થતો. આ સિવાયના આપણે ત્યાંના સાયન્સ જોઈએ તો ત્યાં જગન્નાથ મંદિર પરની જે ધજા છે, પવનની વિરુદ્ધ દિશાની અંદર હંમેશા ધ્વજા ફરકે છે. અને સાથે ઘણી ઘટનાઓ જોડાયેલ છે કે ભાઈ દરરોજ જો એમની ધજા નથી બદલતી તો મંદિર 18 વર્ષ સુધી બંધ રહેશે. આના પાછળનું સાયન્સ અને લોજિક? આના પાછળનું સાયન્સ એ છે કે આ એરિયો ભગવાનના ઈશારો પર ચાલે છે. વિજ્ઞાન, સાયન્સ, પ્રકૃતિ કોઈ આમાં હસ્તાક્ષેપ કરતું નથી. કારણ કે ભગવાને કીધું મયા અધ્યક્ષણ પ્રકૃતિ સુયતે સચરાચરમ હેતુ આને કોંતે જગત વિપરિવર્તતે. મારા અધ્યક્ષતા નીચે જ આખી પ્રકૃતિ ચાલે છે. અને હું મારા ઘરમાં પ્રકૃતિનો પ્રવેશ કરવા દઉં નહીં, અહીંયા મારું ચાલે, મારા ઈશારોથી જગત ચાલે, પણ મારા ઘરમાં કોઈ નિયમ હતો નથી. તો આ નિયમ સંસારમાં લાગુ પડે છે. ભગવાનના ઘરમાં મંદિર ભગવાનનું ઘર છે. ને કોઈ પણ સાયન્સ કામ કરતું નથી. ત્યાં માત્ર ને માત્ર ભગવાનની કૃપા, ભગવાનની ઓરા, ભગવાનની ઉર્જા, સાધના, ભક્તિનું વાઇબ્રેશન એવું છે મંદિરની ઓરછો કે ના કોઈ પણ નેગેટિવતા પણ પ્રવેશ કરતી નથી. અને જે ભગવાનની મૂર્તિ છે એમાં એક આવી કથા પણ છે કે એમાં ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય હંમેશા ધબકતું રહે છે. કે જે આપણે ભગવાન શ્રી કૃષ્ણએ દેહ ત્યાગ કર્યો ત્યાંથી એ હૃદય તરીને જગન્નાથ પુરી આવ્યું. આ ઘટનાનો અને કાયા પર્યાંતરણ થાય તો આનું લોજિક શું છે? આના વિષયમાં કે છે પહેલી વાત તો ભગવાન જે છે એ જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યોવેતિ તત્વતઃ તોક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સોઅર્જુન. ભગવાન તો ક્યારે મરતા નથી. આપણા શરીરમાં અને આત્મામાં ભેદ છે. આપણા અસ્તિત્વનું કારણ આત્મા છે. આત્મા નીકળી જાય તો આપણે બે આમનામ જ બેઠા રહીએ, કાંઈ કોઈ ચાલવા નથી. એનું આપણા બેનું મૂળ કારણ શું છે? આત્મા. આત્માના કારણે આપણું શરીર ચાલે છે. પણ ભગવાનનું શરીર આવું નથી. ભગવાનનું શરીર દિવ્ય છે. ભગવાનના શરીરમાં આત્મામાં કોઈ ભેદ નથી. એટલે એને સચ્ચિદાનંદ સ્વરૂપ કહે છે. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિ આદિ ગોવિંદ સર્વ કારણ કારણ. આ ભગવાનનું સ્વરૂપ છે. તો 12 વર્ષે જે ભગવાનનું સ્વરૂપ બદલાય
અને નવ કલેવર કે છે. નવ કલેવર નવ કલેવર, જે 2015માં થયો હતો. હા, એ જે નવ કલેવર એટલે કે અને જે ભગવાનની અંદર એને દારૂ બ્રહ્મ કે છે. જેને આપણે શું કે ભગવાનના જે પ્રાણ છે એને શું કહેવામાં છે? દારૂ બ્રહ્મ. દારૂ એટલે કે કદાચ મારી ખ્યાલમાં લાકડું અને બ્રહ્મ એટલે ભગવાનનું સ્વરૂપ. ભગવાન જેવી રીતે કોઈ મૂર્તિને તમે સ્થાપિત કરો તો એ પથ્થરની જ હોય છે. પણ બ્રાહ્મણો દ્વારા, સંતો દ્વારા, વૈષ્ણવ દ્વારા સુંદર મંત્રના ઉચ્ચાર દ્વારા ભગવાનનું આહવાન કરવામાં આવે છે. અને આહવાન કર્યા પછી એ મૂર્તિમાં ભગવાન પ્રવેશ કરે ત્યારે મૂર્તિ વિગ્રહના રૂપમાં પ્રવેશ કરે છે. એટલે ઇસ્કોનમાં તમે જશો ને તો ઇસ્કોનમાં મૂર્તિ નહીં કે એના ભક્તો શું કે છે? વિગ્રહ. મૂર્તિ ત્યારે હોય છે જ્યારે એમાં પ્રાણ ન હોય, જે શિલ્પીકારે બનાવી. પણ જ્યારે ભગવાનનો પ્રવેશ થાય ત્યારે એ સ્વયં એમાં પ્રાણ આવી જાય છે, સ્વયં ભગવાન પ્રવેશ કરી જાય છે. એને વિગ્રહ કે છે. અને ભગવાન જબ જબ હોય ધર્મ કી લાની બાઢહી અધમ અસુર અભિમાની. જ્યારે કોઈ સાચા જેવા જેવા ભાવથી ભગવાનને ભક્ત બોલાવે ભગવાન તરત આવી જાય છે. તો તરત ભગવાન પ્રવેશ કરે. તો 12 વર્ષે 9 કલેવર થાય છે. એટલે દારૂ બ્રહ્મ બદલવામાં આવે છે. એ પણ એ પરંપરામાં જે પંડાઓ, જે જ્ઞાતિ, જે કુળમાં જે જવાબદારી આવે છે એ જ કરી શકે છે. કોઈ બીજા વ્યક્તિની તાકાત નથી. અને કે છે એ વ્યક્તિ અમુક દિવસે કદાચ એ અદ્રશ્ય થઈ જાય છે. દારૂ બ્રહ્મને ચેન્જ કરાવેલો વ્યક્તિ અમુક દિવસે અદ્રશ્ય થઈ જાય છે અથવા ભગવાનના ધામમાં પ્રવેશ કરે છે. XYZ આવું આપણે સાંભળ્યું છે. તો તમે વિચારો કે દારૂ બ્રહ્મને ચેન્જ કરવા તો કોઈ સામાન્ય વાત નથી. અને 12 વર્ષ જ્યારે બદલાય છે ત્યારે જગન્નાથપુરીમાં જે રેગ્યુલર ભીડ થતી હોય એનાથી 10 ગણી ભીડ વધારે ભીડ થાય છે. કારણ કે નવું શરીર જોવા માટે સૌ લોકો આતુર હોય છે કે ભાઈ નવી મૂર્તિ કઈ રીતે બની. અને આવું પણ કથા છે કે જે આ વસ્તુ કરે છે એમની આંખે પટ્ટી બાંધીને જ કરવામાં આવે છે. એ જોઈ પણ નથી શકતા, આટલું બધું તેજ છે એની અંદર. અને આજ સુધી કોઈ જોયું નથી. હજી પણ એક કથા છે કે જગન્નાથ યાત્રા પહેલા મંદિરો લગભગ પૂનમથી બીજ સુધી બંધ રહે. તો આનું પાછળનું કારણ શું? આની પાછળ બહુ સરસ કારણ છે. પૂનમ એટલે કે સ્નાન પૂર્ણિમા, ત્યારે ભગવાનનો જન્મદિવસ છે. અચ્છા, સ્નાન પૂર્ણિમા એ જન્મદિવસ. હા, ભગવાનનો જન્મદિવસ છે. અને ભગવાનના જન્મદિવસે આપણે અભિષેક કરીએ. જેમ કૃષ્ણ જન્માષ્ટમી, રામનવમી, નરસિંહદેવ ચતુર્દશી, આ દિવસે ભગવાનનો અભિષેક થાય. તો સ્નાન પૂર્ણિમાના દિવસે જગન્નાથનો જન્મદિવસ છે. ને એ દિવસે અલગ અલગ સ્થળેથી લગભગ જે પણ મંદિરની જેવી કેપેસિટી પ્રમાણે 108 અલગ અલગ નદીઓના જળથી ભગવાનને સ્નાન કરવામાં આવે છે. અને ભગવાને 108 મટકાથી સ્નાન કરવામાં આવે છે. અને સ્નાન કર્યા પછી આપને ખબર છે કે બહુ વ્યક્તિ સ્નાન કરે નાઈને એટલે માંદો પડી જાય. એટલે એવું કે છે બહારની દ્રષ્ટિએ કે જગન્નાથજીને જ્યારે અભિષેક કરવામાં આવે ઠંડા પાણીથી, એટલા માટે જગન્નાથજી બીમાર પડી જાય. બીમાર પડી જાય એટલે ત્યાં સુધી ભગવાન જગન્નાથજીના દર્શન થતા નથી. કારણ કે ત્યાં સુધી અષાઢી બીજ સુધી ભગવાન જગન્નાથજી શું કરે છે? એની દવા દારૂ થાય છે, ઔષધ થાય છે. એટલા માટે દર્શન દેતા નથી. કારણ કે અગર બીમાર વ્યક્તિ ઉભો રહે તો થાકી જાય. એટલા માટે જગન્નાથજી સૂતા હોય છે, આરામમાં હોય છે. અને જે પૂજારી હોય છે એને ઉકાળો પીવડાવે અથવા તો ગોળનું પાણી પીવડાવે છે. એકદમ હળવું, જે બુખાર આવ્યો હોય, તાવ આવ્યો હોય, કેવો જમવાનું હોય, ખાવાનું એવું ખવડાવે છે. પણ દર્શન નથી દેતા. અને અષાઢી બીજના 1 દિવસ પહેલા દર્શન ખુલે છે. ત્યાં સુધી ભગવાન બીમાર પડે છે. એવું ભગવાને બાનું આપ્યું છે બહાર. પણ આવું સાચું નથી. કદાચ આ કોઈ મેસેજ પણ હોઈ શકે. આ મેસેજ સાયન્સની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ સિઝનની અંદર રોગચાળો વધારે હોય. કદાચ આનું કોઈક ખબર નથી, પણ કથાની અંદર આપણને કહી ગયા છે કે ભાઈ આની પાછળ તમે પણ આવી રીતે જો કરો તો રોગચાળાથી કદાચ દૂર રહી શકો. સાયન્ટિફિક રીઝન પણ હોઈ શકે છે. ભગવાન એ પણ મેસેજ આપે છે. પણ ભગવાનને આવું ભગવાન બહાર પાડે છે, એનાઉન્સમેન્ટ કરે ભાઈ હું તાવ છું એટલે મને કોઈ મારા દર્શન કરવા આવવા નહીં, દૂરથી દર્શન કરી લેવા. પણ ઇન્ટરનલ કારણ એ છે, અંદરનું કારણ ભગવાન છે, આ બહારનું કારણ છે. હંમેશા 2 કારણ હોય, ઇન્ટરનલ અને એક્સટર્નલ. દેખાડવાનું અલગ હોય કે અલગ. અને ભગવાન તો ભગવાન છે. અંદરનું કારણ એ છે કે દરરોજ ભગવાન 365 દિવસ જગન્નાથ ઉભા હોય 24 કલાક. તો એમના પરિવારના મેમ્બર એટલે એના અર્ધાંગીની લક્ષ્મીજી કે છે કે પ્રભુ તમે આખું વર્ષ આ રીતે અમને તો સમય આપો થોડો. તમારે અમારે તો સમય દેવો જોઈએ ને. અમે તમારી ધર્મપત્ની છે, અર્ધાંગીની છે, તમને સમય આપવો જોઈએ. તમે 24 કલાક અહીંયા જોવો છો. તો ભગવાન કીધું ઓકે, તમને સમય આપું તો મારે કઈ યોજના તો કરવી પડશે ને તમારી સાથે રહેવા માટે. ત્યારે ભગવાન સ્નાન યાત્રાના માધ્યમથી એક યોજના કરે છે, બાનું બનાવે છે. અને બાના સાથે લાગે છે ભગવાન ઔષધિમાં, પણ હોય છે ક્યાં?
લક્ષ્મી જ્યારે લક્ષ્મી. પોતાના પરિવાર સાથે વિચરણમાં હોય છે. આવું ઇન્ટરનલ કારણ છે. જેવી રીતે આપણે પણ ખબર છે કે આપણે કંઈક બહાર જવું છે અને એમાં હવે આપણે જવા નથી દેતા, એટલે કઈ બહાનું તો બહાનું તો બનાવવું જ પડશે. ડોક્ટરનું ખોટું સર્ટિફિકેટ, આ ને તે ને, કે ભાઈ હું નહીં આવી શકું, પણ આપણે જવાનું ફરવા જવાનું હોય છે. અને હું બીમાર છું એ બહાનું કાઢીએ છીએ. ભગવાન પણ એવું કરે છે, બીમારનું બહાનું કાઢે છે અને પોતાના પાર્ષદો સાથે, પોતાના અંતરંગ ભક્તો સાથે ભગવાન લીલા કરે છે.